બોટાદમાં પાળિયાદ બોટાદ રોડ પર અવલોડ ડમ્પરો બેફામ. નંબર પ્લેટ વગર દોડતા ડમ્પરો સામે તંત્રની મૌન સહમતિ. બોટાદ શહેરના પાળિયાદ બોટાદ રોડ પર અવલોડ ડમ્પરો ખુલ્લેઆમ દોડી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે અનેક ડમ્પરો પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવેલી નથી. તેમ છતાં સંબંધિત તંત્ર આંખા આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. આ માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ દ્વારા અનેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો 3 સવારીમાં બાઇક ચલાવે તો કેમેરામાં ઝડપાઈને મેમો સીધો ઘરે પહોંચે છે. પરંતુ આવા ભારે અવલોડ ડમ્પરો કેમેરાની નજરથી કેમ બચી જાય છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અવલોડ ડમ્પરોના કારણે માર્ગ પર અકસ્માતનો ખતરો સતત વધી રહ્યો છે. સાથે સાથે રોડને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. કાયદો શું માત્ર સામાન્ય અને નાના માણસો માટે જ લાગુ પડે છે કે પછી મોટા વાહનો માટે નિયમો અલગ છે? એવો સવાલ હવે જનતા ઉઠાવી રહી છે. હાલમાં આ મુદ્દે બનાવેલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. લોકોની માંગ છે કે હવે તો જવાબદાર વિભાગ ઘોર નિદ્રામાંથી જાગે અને આવા અવલોડ તથા બિનનંબર પ્લેટવાળા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરે, જેથી કાયદા પરનો વિશ્વાસ ફરીથી સ્થાપિત થાય. હવે જોવાનું એ રહ્યું કે આ વિડીયો વાયરલ થયા બાદ તંત્ર ક્યારે અને કેટલી અસરકારક રીતે પગલાં ભરે છે. બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.